તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખંજર અને છરી જેવા હથિયાર સાથેનો એક વિડીયો વાયરલ થયો હતો. પ્રાથમિક તપાસમાં આ વિડીયો શાહ આલમ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઈસનપુર અને શાહ આલમ પાનવાડી ચાલીમાં કોમ્બિંગ કરીને સંજય ખાન પઠાણ, ફૈજાન શેખ, વસીમ શેખ, મોહમ્મદ સિંધી, શોકત હુસેન સૈયદ અને આરિફ અરબ નામના શખ્સો પાસેથી 7 જેટલા ખંજર કબજે કરી એક લક્ઝુરિયસ કાર અને ટોન 2 વ્હીલર પણ જપ્ત કર્યા હતા. શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો છે, જેમાં સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગને ઇનપુટ મળ્યા હતા કે ડ્રગ પેડલરો ડાર્ક વેબ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને માદક પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે કસ્ટમ અને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા 5 કિલો ઉપરાંતના હાઇબ્રિડ ગાંજાના 37 જેટલા પાર્સલ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 1.70 કરોડ થાય છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેને પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવા અંગેની ગંભીર ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા 8 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ડ્રાઈવ શરૂ કરી છે. ત્યારે ટ્રાફિક પોલીસે છેલ્લા 3 દિવસમાં આ ડ્રાઈવ અંતર્ગત 7,500 લોકોને ઝડપી 38 લાખનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે રોંગ સાઈડમાં આવતા વાહનોના 700 જેટલા કેસો કરી 12 લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો હતો.